પ્રજનન અંગોનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ સેક્સ ઓર્ગન્સ. અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 9.1 તેમજ 9.2 માં દર્શાવવામાં આવેલા માનવ પ્રજનનાંગોના અભ્યાસ કરો. યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. રીચિંગ મેન્ટલ, ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ ઇમોશનલ મેચ્યોરિટી. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે. ગૌણ જાતીય લક્ષણો, સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ. તમે પ્રકરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરે છે. યૌવનારંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. બુજોને પહેલી બંને જાણવા માંગે છે કે યૌવનારંભમાં થતા આ બદલાવની શરૂઆત કોણ કરે છે? તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌવનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા. છોકરીઓમાં યૌવનારંભની સાથે અંડપિંડ માદા અંતઃસ્ત્રાવ અથવા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધ સ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. પ્રજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવોનો ફાળો. રોલ ઓફ હોર્મોન્સ ઇન ઇનિશિએટિંગ રિપ્રોડક્ટિવ ફંક્શન. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકા વિહીન ગ્રંથિઓ છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય અંતઃસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે જેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોના પરિપક્વનને નિયંત્રિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવિત અંતઃસ્ત્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન નરમાં તથા ઇસ્ટ્રોજન
માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિભિન્ન ભાગો એટલે કે લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. પહેલી અને બૂજો હવે સમજી ગયા છે કે યૌવનારંભ વ્યક્તિના પ્રજનન અવધિનો પ્રારંભ છે, જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે. પરંતુ તે જાણવા માંગે છે કે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થઈ જાય પછી જીવન પર્યાપ્ત ચાલુ રહે છે કે અમુક સમયે તે પૂર્ણ પણ થાય છે. મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ, રિપ્રોડક્ટિવ ફેઝ ઓફ લાઈફ ઇન હ્યુમન્સ. જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભ એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરથી થઈ જાય છે તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. યૌવનારંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મન જને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ના થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિર વાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ એટલે કે મેન્સ્યુરેશન કહે છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન એટલે કે મેનાર્ક કહે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ એટલે કે મેનોપોઝ કહે છે. પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે. પહેલી કહે છે કે સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજોદર્શનની રજોનિવૃત્તિ સુધીની હોય છે. શું તે સાચું કહે છે? ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્રાવો દ્વારા થાય છે. આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું એટલે કે અંડપાદ, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવું જેવી સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે. જો અંડકોષનું ફલન થઈ જાય છે તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે, જેનો તમે અગાઉના પ્રકરણ 9માં અભ્યાસ કર્યો છે.